સમાચારમાં આગળ વધીશું। સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ શાકભાજીના પાકનું વાવેતર થાય છે અને એમાંય ફ્લાવર, કોબીજ, ટામેટા સહિત અન્ય શાકભાજીનું વધુ વાવેતર થતું હોય છે। ત્યારે હાલમાં શાકભાજીના પાકમાં મંદી જોવા મળતા ખેડૂતોને લાવવા જવાનો ખર્ચ પણ નીકળી શકતો નથી। આમ તો મોંઘાદાટ બિયારણ, દવાઓ, મજૂરી ખર્ચ અને લાવવા જવાનો ખર્ચ પણ વધુ હોય છે। એક તો જ્યારે વીણામણનો ખર્ચ સહિત જબલાનો ખર્ચ સહિત પેટ્રોલ, ડીઝલ અથવા ખેડૂતોના સાધન ભારે કરીને આવે ત્યારે તે ખર્ચ એમાં મળીને ખેડૂતોને શાકભાજીના હોલસેલ માર્કેટમાં લઈને આવે અને અહીં ફ્લાવર, કોબીજનો ભાવ તળિયે એટલે કે કિલો દીઠ 50 પૈસાથી 3 રૂપિયા થઈ જતા ખેડૂતોની હાલત કફોડી થઈ ગઈ છે। અત્યારે શાકભાજી માર્કેટમાં એક બાજુ તેજી બી જોવા મળી છે ને એક બાજુ મંદી બી જોવા મળે છે। આજે કોબી છે, ફુલાવર છે, ટામેટા છે, બટાકા છે, આ 4 વસ્તુમાં ફૂલ મંદી ચાલી રહી છે। ટામેટાની પરિસ્થિતિ બહુ જો કે ખરાબ છે કે આજે 50 રૂપિયાનું પાઉચ પણ નથી વેચાતું। અને સામે તેજીની આઈટમમાં તો આ નવો પાકમાં ભીંડા છે, ગવાર છે, કારેલા છે, ચોળી છે, આ બધી વસ્તુમાં તેજી જોવા મળી છે। આજે ભીંડા 900 થી 1000માં વેચાયા છે, ચોળી આજે 1900 થી 2000માં વેચાય છે, કારેલા 700-800માં વેચાયા છે, ગવાર 1800 થી 2000 રૂપિયાના ભાવમાં વેચાયો છે। જેમાં મંદી છે એમાં શું તકલીફ છે? આજે ફુલાવર ને એ બધું આજે 4 મહિનાથી મંદી ચાલી રહી છે। ફુલાવર, કોબી, ટામેટામાં, બટાકામાં હવે સિઝન પતવાઈ જો કે ફુલાવર નહીં અને નવા માલમાં તેજી જોવા મળી છે, ભીંડા, ગવાર, ચોળીમાં ને એવામાં। સંજયભાઈ, પરિસ્થિતિ હવે કાલના જ ભાવ સુધર્યા છે। કાલના કોઈક 100-150 રૂપિયા સંભળાય છે બજાર। અમે તો નકર વચ્ચે તો ઉચક 2 રૂપિયા કિલો આપીશું ફુલાર। અહીંયા પ્રોતિના માર્કેટમાં આપતા હતા તો ઉચક જેવો જ ભાવ થયો ને 2 રૂપિયા કિલો, એટલે 30-32 કિલોની પડતી થાય એક જબલામાં। શું વાવેતર કરીએ છો? અમે તો બધા અહીંયા ફુલાવર અને કોબીજ જ કરીએ છીએ, ટામેટા કરીએ, શાકભાજી ટોટલી। પરિસ્થિતિ શું છે અત્યારે? પરિસ્થિતિમાં તો ટામેટા બી 100નું જબલું, કોબીજ બી 100નું જબલું, કોબીજ તો વળી 50નું જબલું, ફુલાવર 100નું જબલું, એટલે 3 વસ્તુ મંદી। ખર્ચો વીઘા 25 થી 1000 રૂપિયા ખર્ચો થાય અને મજૂરી અલગ। આપણા ઘરના 2-4 માણસ હોય તો નકર મજૂર કરીએ તો રોજના 500 રૂપિયા એમના બી હોય વેરાના, એટલે 2 મજૂર કરે એટલે 1000 રૂપિયા થઈ જાય। જબલાનો ભાવના 1.5 રૂપિયા કિલો તો વજન ઉપર માલ જાય છે, અમદાવાદ વેચવા મોકલીએ ને એટલે 2500-3000 રૂપિયા ગાડીનું ભાડું થાય। એ બી નહીં કરતો। શું માગણી તમારી? માગણી ભાવ મળવો જો નકર પછી ખેતી બંધ કરવી પડે, એ થાય। રાઠોડ ગોપાલસિંહ। દાદા બોલો। હું પ્રાંતિજનો રહેવાસી છું। તો પ્રાંતિજમાં મારા મોસ્ટ ઓફ કોબીજ, ફ્લાવરનું વાવેતર થાય છે। અત્યારે જોવા જઈએ તો માર્કેટમાં ભાવ જ નથી મળતો। જબલાના 50 રૂપિયા વેચાય છે ઉચક, તાલ આવે તો 25 રૂપિયા કોઈ લેવા તૈયાર નથી ને સરેરાશ અમારા ખેડૂતને 40 કે 50 પૈસે કિલો ભાવ પડે છે। તો સરકારમાં રજૂઆત કરવાની એટલી કે સરેરાશ ભાવ 200 થી 250 રૂપિયા 20 કિલો ભાવ મળે તો જ કોઈક ખેડૂતને પાલવે, નકર ખેડૂત પાયમાલ જ છે। ખર્ચો લગભગ એક વીઘા 30 થી 35 હજાર રૂપિયા ખર્ચો થાય છે। તમારો કુલ વાવેતર 25 વીઘા વાવેતર છે।